ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ અત્યારે રમી રહ્યા છે સંતા કુકડીનો ખેલ, કારણ કે ધરપકડથી બચવા માટે આરોપીઓ પોતાનું લોકેશન બદલી રહ્યા છે। મુખ્ય આરોપી જે છે કાર્તિક પટેલ, તે ઓસ્ટ્રેલિયાથી હવે ફરાર થઈ ગયો છે। ઓસ્ટ્રેલિયા છોડીને તેણે ન્યુઝીલેન્ડ ભાગી ગયો। કાર્તિકને રેડ કોર્નર નોટિસ અંગે ક્રાઇમ બ્રાન્ચ હજી પણ અસમંજસમાં છે અને ખાસ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓને તેમના સગા સંબંધી મદદ કરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓના સગા સંબંધીઓના નિવેદન પણ લેશે। તો 14 દિવસ બાદ પણ 6 ફરાર આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર। માત્ર ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, તે જ રિમાન્ડ પર છે। ફરાર આરોપીઓ લોકેશન બદલી રહ્યા છે। ચિરાગ રાજપૂતનું છેલ્લું લોકેશન જેસલમેરનું આવ્યું હતું, જ્યારે મિલિંદ પટેલનું છેલ્લું લોકેશન વૈષ્ણોદેવી સર્કલ પાસે આવ્યું। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આટલા બધા દિવસો થઈ ગયા, તેમ છતાં માત્ર એક જ આરોપી જે અત્યારે પોલીસ રિમાન્ડ પર છે, બાકી અન્ય આરોપી હજી પણ પોતાનું લોકેશન બદલી રહ્યા છે અને પોલીસ પકડથી દૂર છે। કયો આરોપી ક્યાં ભાગી છૂટ્યો છે, શું વિગતો? પ્રીતિ, જો વાત કરીએ આખા કેસમાં તો 14 દિવસ બાદ પણ માત્ર એક આરોપી ક્રાઇમ બ્રાન્ચ જેવી એજન્સીની કસ્ટડીમાં હોવું એ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યું છે। 14 દિવસ વીતવા છતાં પોલીસ કોઈ પણ આરોપીને નથી પકડી શકી અને તે સાબિત કરે છે કે પોલીસ આ કેસમાં ક્યાંક કાં તો કાચું કાપી રહી છે અથવા તો આરોપીઓ તેમના કરતાં 2 ડગલા વધુ આગળ છે। ખ્યાતિકાંડ કેસની જ્યારે ફરિયાદ થઈ, ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી। પોલીસે તપાસ કરતા સૌપ્રથમ જે તમામ આ કેસના આરોપીઓ હતા તેમના લોકેશન અને તેઓ ક્યાં ભાગ્યા છે તેની તપાસમાં તેઓ લાગ્યા હતા। તેમાં જે ચિરાગ રાજપૂત છે તેનું છેલ્લું મોબાઈલ લોકેશન જોતા જેસલમેર ખાતે આવ્યું હતું। રાજશ્રી કોઠારી તેના ઘરેથી જ મોબાઈલ બંધ કરી અને ફરાર થઈ ગઈ હતી। રાહુલ જૈન રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર સુધી પોતાનો ફોન લઈને ગયો અને ત્યાંથી તેનું લોકેશન બંધ થઈ ગયું। સંજય પટોડિયા અમદાવાદથી રાજકોટ પોતાના વતને ગયો અને રાજકોટથી તે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને ફરાર થઈ ગયો છે। મિલિંદ અને તેનો પરિવાર વૈષ્ણોદેવી સર્કલ ખાતે છેલ્લી વખત સ્પોટ થયો હતો અને ત્યાંથી તે ફરાર છે। એટલે કે તમામ આરોપીઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે ગુમ થયા છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમના ગુમ થવાનો સમય છે તે 2 કલાકનો જ સમય છે। એટલે કે જે દિવસે સવારે ફરિયાદ નોંધાઈ તે દિવસે જ સવારે 2 કલાકની અંદર તમામ આરોપીઓ પોતાનો ઘર પરિવાર છોડી અને ફરાર થયા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે। તો મુખ્ય આરોપી કાર્તિક પટેલ સૌપ્રથમ દિવાળીનું વેકેશન મનાવવા ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ત્યાંથી તે ન્યુઝીલેન્ડ ગયો હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી છે અને અત્યારે તે ન્યુઝીલેન્ડમાં હોવાનું પોલીસ અધિકારીઓ સ્વીકારી રહ્યા છે। પરંતુ આ તમામ આરોપીઓ હજી સુધી પોલીસ પકડથી દૂર કેમ છે તે સૌથી મોટો પ્રશ્ન છે। આ સાથે જો વાત કરવામાં આવે સિલ્ક રૂટની, જો આરોપીઓ જે તમામ આરોપીઓ છે તે ઇમિગ્રેશનનું ધ્યાન દોર્યા વગર તેમને દેશમાંથી બહાર જવું છે, તો ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાં પોતાનો પાસપોર્ટ અથવા તો પોતાની આઈડેન્ટિટીનો ઉપયોગ કર્યા વગર તે દેશ છોડી શકે છે। જેમ કે નેપાળમાં સીધો પ્રવેશ કરવો, ત્યાં કોઈ પણ પ્રકારનું ઇમિગ્રેશનને જાણ કરવામાં નથી આવતી। બીજો રૂટ છે કે ચેન્નાઈ થઈ અને શ્રીલંકા વાયા સી રૂટ, એટલે કે દરિયાઈ માર્ગે તમે કોઈ પણ બોટ અથવા તો યોટના જે કર્મચારી છે તેને થોડા ઘણા રૂપિયા આપી અને તમે સીધા બીજા દેશમાં ઉતરી શકો છો। સાથે જે રૂટે સૌથી વધુ ડ્રગ સ્મગલિંગ થાય છે અથવા તો મૂવમેન્ટ રહેતી હોય છે તેવા ગુજરાતના દરિયાકાંઠેથી લઈ અને સીધા કરાચી અથવા તો જે તેની સાથે કહી શકાય કે જે દુબઈના પોર્ટ છે સીધા ત્યાં ઉતરી શકાય છે। આવા ઘણા વિકલ્પો છે કે જ્યાં રૂપિયા ખર્ચી અને દેશની બહાર જાઓ અને ઇમિગ્રેશનને ખબર પણ ન પડે। આ તમામ રૂટ ઉપર અત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ, ખાસ કરીને જે બોર્ડર સિક્યુરિટીની એજન્સીઓ છે તેની સાથે મળી અને ત્યાં પણ તમામ માહિતી મોકલવામાં આવી છે, પરંતુ હજી સુધી સત્તાવાર માહિતી ન મળતા પોલીસ આ કેસમાં નક્કર કાર્યવાહી નથી કરી। તે વસ્તુ માનવી ચોક્કસ રહેશે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।